ઓપરેશન સિંદૂર પછી બધી જ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા હતા કે કોઈ પણ જગ્યા ઉપર જો આતંકવાદી પ્રવૃત્તિ થાય તો તેમના જે ઠેકાણા છે, તેમની જે પ્રવૃત્તિ છે તે પણ નાશ કરવામાં આવે. અને એ જ દરમિયાન ગુજરાત એટીએસે હવે સાયબર ટેરરિસ્ટને પણ ઝડપી પાડ્યા છે, અને એ પણ ગુજરાતના નડિયાદમાંથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઓપરેશન સિંદૂર શરૂ થયું અને એ પછી બધી જગ્યા ઉપર સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું, કારણ કે ઘણી બધી જગ્યા એવી હતી કે જે આતંકવાદી ઠેકાણા હતા, જ્યાં અલગ અલગ જાતની પ્રવૃત્તિ થઈ રહી હતી અને એમનો નાશ પણ કરવામાં આવ્યો. પણ જ્યારે વાત ગુજરાતની આવે ત્યારે ગુજરાત એટીએસે હવે 2 સાયબર ટેરરિસ્ટને ઝડપી પાડ્યા છે. 2 આતંકીઓએ ભારતીય વેબસાઇટને નિશાન બનાવી હતી. આ સાથે જ બંને સાયબર આતંકીઓ નડિયાદના હોવાનું પણ સામે આવ્યું છે, અને ખાસ કરીને ભારત વિરોધી ગ્રુપ સાથે જોડાઈને સરકારી વેબસાઇટને ટાર્ગેટ પણ કરવામાં આવ્યો હોય તેવું અત્યારે ખુલાસો થયો છે. યુટ્યુબ અને બાકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હેકિંગ તેઓ શીખ્યા હતા. ખાસ કરીને જસીમ અંસારી અને તેના સાથીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે એટીએસે આ કામગીરી કરી છે તેમને લઈને તેઓ વધુમાં શું માહિતી આપી રહ્યા છે તે સાંભળીએ. આપ બધાને ખબર હશે કે ઘણી વખતે એવા ઇનપુટ્સ આવતા હોય છે કે જે ઇમ્પોર્ટન્સ ધરાવતી ઇન્ડિયન ગવર્મેન્ટની જુદી જુદી વેબસાઇટ છે, એમાં ઘણા બધા હેકર્સ જે છે આના ઉપર અટેક કરતા હોય છે. તો આ જે પ્રવૃત્તિ છે એ ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણી બધી એ રીતના ઇનપુટ્સ આવતા હતા. આ બાબતે એટીએસમાં પણ જે અમારા સોશિયલ મીડિયા સેલ છે અને ટેકનિકલ ટીમ્સને આ બાબતે સૂચના આપેલી હતી. સાથે સાથે બીજા જે ફિલ્ડના ઇન્સ્પેક્ટર ડીવાયએસપી છે બધાને પણ આ માહિતી આપવામાં આવી હતી કે એ બાબતે આપણે સતર્ક રહીને ઇનપુટ્સ તલાશ કરવા છે. આ દરમિયાન અમારા એટીએસના ઇન્સ્પેક્ટર ધ્રુવ પ્રજાપતિને એક ઇન્ફોર્મેશન મળી હતી કે નડિયાદનો રહેવાવાળો એક જસીમ શાહનવાજ અંસારી નામનો માણસ છે, એ અને એક બીજો માણસ જે કે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, એ બંને મળીને એક અનોનસેક નામનો એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યા છે. આ ગ્રુપ પર એ લોકોએ જે ઇન્ડિયન વેબસાઇટ્સને આ લોકો હેક કરે છે, આ બાબતની માહિતી જે છે વિથ સ્ક્રીનશોટ વિથ પુરાવા આ લોકો એક ગ્રુપમાં નાખી રહ્યા છે. અને સાથે સાથે દેશ વિરુદ્ધના જે ઘણા બધા કમેન્ટ છે એ પણ આ વેબસાઇટ ટેલિગ્રામ ચેનલ ઉપર એ લોકો કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર સમયે પણ આ લોકોની એક્ટિવિટી વધી ગઈ હતી. આ ઇનપુટને પછી ખરાઈ કરવા માટે એટીએસના જે એસપી છે કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ ધ્રુવ પ્રજાપતિ, પીએસઆઈ મયંક ઝાલા, પીએસઆઈ જિજ્ઞેશ વગમોરા, આ બધાને એક ટીમ બનાવીને ડિટેલ એ લોકોએ જે બાતમી હતી અને કોરિલેટ કરી જુદા જુદા માધ્યમોથી આ જે બંને માણસો શકમંદ હતા, આના જે ટેલિફોન્સ હતા, મોબાઈલ્સ હતા, એની પણ ચકાસણી કરવામાં આવેલી. મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવેલો અને પછી એફએસએલથી એની રિપોર્ટ પણ આવી. રિપોર્ટ્સમાં એની વર્કિંગ કોપીમાં ઘણા બધા સ્ક્રીનશોટ્સ અને આની એક્ટિવિટી બાબતમાં ખ્યાલ પડ્યો. તો ડિટેલથી જાણવા મળેલ કે એ લોકોએ પહેલા એક એક્સેક નામથી એક ચેનલ બનાવ્યો હતો. એના બેકઅપ ચેનલ માટે એ લોકો એલાઇટ એક્સપ્લોઇટ બનાવ્યો હતો અને પછી આનું નામ બદલીને અનોનસેક રાખેલો હતો. આ બધા જે નાના જે ચેન્જીસ છે બેકઅપ ચેનલ્સ વગેરે રાખવાનું કારણ એ હતું કે કોઈ પણ કારણથી આ ટેલિગ્રામ બંધ થવામાં આવે તો બેકઅપ ચેનલથી આ લોકોની એક્ટિવિટી ચાલુ રહી શકે, એ લોકોના જે ફોલોવર્સ છે એ લોકો સુધી આની માહિતી પહોંચી શકે. હાલ સુધીની તપાસમાં એ બધું સામે આવેલો છે કે જે બંને જે છોકરાઓ છે એ 12th પાસ નથી, પરંતુ લાસ્ટ 6-8 મહિનાથી એ લોકો સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે. યુટ્યુબ અને બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે. આ જે એન્ક્રિપ્ટેડ ચેટ્સ હોય યા વિવિધ પ્લેટફોર્મ ઉપર કઈ રીતે હેકિંગ થાય એ બાબતમાં એ લોકો ઘણી જાણકારી રાખે છે. એ માટે એ લોકોએ પાયથન લેંગ્વેજ, પાઇડ્રોઇડ ટૂલ્સ, ટ્રમેક્સ ટૂલ જેવા ઘણા બધા ટૂલ્સ અને એપ્લિકેશન્સ અને લેંગ્વેજ વગેરે શીખ્યા છે. જુદી જુદી વેબસાઇટ ઉપરથી જે ડીડોસ હોય છે, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ, એના માટેના એ લોકોએ જે ફોર્મ્યુલાઝ છે એ બાબતમાં આ લોકોએ અભ્યાસ કર્યા છે. આ ફોર્મ્યુલાઝને વિવિધ ડાયરેક્ટરીમાં વિવિધ વેબસાઇટ્સ ઉપર અપ્લાય કરીને એ લોકોએ ડીડોસની પ્રક્રિયાને અંજામ આપતા હતા. એ બાબતમાં જ્યારે એક ઘણી બધી જુદી વેબસાઇટ્સ ઉપર આ પર્ટિક્યુલર જે વેબસાઇટને એ લોકોએ હેક કર્યા છે એને ચેક પણ કરતા હતા અને આ પર્ટિક્યુલર વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે, આ રીતના આ લોકો પાસે જ્યારે પુરાવા આવતા હતા તો એ લોકોએ એના એનોન્સેક ગ્રુપમાં પણ મૂકતા હતા. અને આપની જસ્ટ જાણ માટે કે ભાઈ એ લોકોએ લગભગ એપ્રિલ મહિનામાં લગભગ 50થી વધારે ઇન્ડિયન અને સ્ટેટ ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે
એના ઉપર આવા અટેક્સ કર્યા છે. જ્યારે એ લોકો અટેક કરતા હતા અને પછી એના જે પુરાવા મૂકતા હતા તો એમાં ઘણા બધા આવા રેડિકલ લાઇનના જે સ્ટેટમેન્ટ્સ જે છે જે આની મંશા બતાવે છે એ બધા પણ લખતા હતા. જેમ કે હાય ઇન્ડિયા વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઇનાન્શિયલ શિલ્ડ એન્ડ સર્વર્સ, એ રીતના સ્ટેટમેન્ટ સાથે મૂકતા હતા. 7 મહિના દિવસે પણ એ લોકોએ 20 થી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા. અને એ વિશે પણ જ્યારે એ લોકો એના પુરાવા એના ચેનલ ઉપર મૂકતા હતા તો એ બાબતે પણ એ લખ્યા છે કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ. આ રીતના સ્ટેટમેન્ટ્સ આ લોકોની મંશા દર્શાવે છે. અને એ લોકોએ જે 50 થી વધારે જે વેબસાઇટ છે વિમેન ડિફેન્સ, ફાઇનાન્સ, એવિએશન, અર્બન ડેવલપમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર આ લોકોએ આ રીતના અટેક્સ કરતા હતા. આ બાબતે અમે આઈટી એક્ટ 43 અને 66F જે સાયબર ટેરરિઝમના ઓફેન્સ પરિભાષિત કરે છે એની અંદર અમે આ એફઆઈઆર રજીસ્ટર કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. ક્યાંથી લાઈન મળી અને કેવું કરવું જોઈએ? આ મેનલી હું આપને કીધા કે એ લોકોએ ઓનલાઈન જાતેથી શીખ્યા છે. એ પ્રાથમિક અમારી એની પૂછપરછમાં બહાર આવ્યો છે. એ લોકોની ઓનલાઈન જે હિસ્ટ્રી છે આ જોવામાં પણ આ ચીજ જે છે આ કન્ફર્મ થાય છે. એ સિવાય એ લોકોને કોઈ બીજી રીતે અગર કોઈ સહાય મળ્યો હોય તો એના ઉપર પણ અમે તપાસ કરીશું. દુશ્મન દેશના કોઈ વ્યક્તિઓ સાથે સંપર્કમાં ખરા? કોઈ ફંડિંગ મળતું હતું ખરા આરોપીઓને? હાલ સુધી આના બેંક એકાઉન્ટમાં એ રીતનો કોઈ ફંડિંગ અમને દેખાતો નથી. પરંતુ આ હાલ કાલે જ એફઆઈઆર દર્જ કરીને એ જે આરોપી છે એને અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે. એને આજે રિમાન્ડ લેવામાં આવશે અને ફ્યુચરમાં આ લોકોની જ્યારે અમે કસ્ટડી દરમિયાન આના બેંક એકાઉન્ટ પણ ચેક કરીશું, બીજી પણ રીતે કોઈ રીતે પૈસા મળ્યા હોય તો એ પણ ચેક કરીશું. પણ હાલ પ્રાથમિક રીતે જે અમને માહિતી મળી છે એમાં એ લોકો પાસે એવું કંઈ હતો નહીં. ખાસ કરીને રેડિકલ જે માઇન્ડસેટ હતો અને દેશ વિરોધી જે માઇન્ડસેટ છે એના લીધે એ મેન આનો જે ઇન્ટેન્શનનો છે એ છે. ક્યાંથી રેડિકલ થયેલા છે? કોઈ વસ્તુ જોઈને અથવા કોઈના સંપર્કમાં આવીને કોઈ જગ્યા જઈને એવું? મેનલી ઓનલાઈન જે રેડિકલાઇઝેશન આ બાબતે કહી શકાય છે. આરોપીઓ સર શું કરતા હતા? હું કીધા કે એ આરોપીઓ જે ભણે છે અને સાથે સાથે આ પર્ટિક્યુલરલી સાયબર ટેરરિઝમના સેક્ટરમાં, હેકિંગના ક્ષેત્રમાં ઘણા બધા જાણકાર છે. શું કહેશે તમે? આ બધી ડિટેલ્સ જે છે એ હું આપને જે એના ફોલોઅપ સ્ટોરી છે એની અંદર આપને કહીશ. ફોલોવર્સ કેટલા હતા સર ચેનલમાં? એ ફોલોવર્સ હંડ્રેડ્સમાં છે. ઘણી બધી વખતે કારણ કે ફોન અમે લઈએ છીએ તો આપણને બધાને ખબર છે કે ટેકનિકલ એવિડન્સ સહેજવા માટે અમે એને સીધા એફએસએલમાં ફોરવર્ડ કરીએ છીએ. આની મેમ્બરશિપ કેટલી છે, ઘણી બધી મેમ્બરશિપ્સમાં ફોન નંબર ના હોય, ફક્ત આઈડીઝ દેખાતી હોય તો એ બધી ચીજો અમે જોતા નથી. અમે સૌથી પહેલા એને એસઓપી પ્રમાણે એફએસએલ મોકલી આપીએ છીએ. એફએસએલ એને જે ચેન ઓફ કસ્ટડી છે એ બરકરાર રાખતા અમને જે સ્ક્રીનશોટ્સ વગેરે અને એના જે ડેટાનો જે બેકઅપ છે એ આપે છે. એના ઉપરથી અમે પ્રાથમિક એફઆઈઆર રજીસ્ટર કરી છે. હવે એની જે ડિટેલ ચકાસણી છે એ અમે કરીશું. આ સિવાય પણ ઘણા બધા બીજા મુદ્દાઓ પણ એના ફોનમાંથી મળ્યા છે, પરંતુ અમે એને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન અમે એને કાગળ ઉપર લાવીશું. જો લગભગ એ 6-8 મહિનાથી એ લોકો એક્ટિવ છે. અમને જે એફએસએલ થી જે ડેટા મળ્યો છે એની અંદર એપ્રિલ અને મઈ આ 2 મહિનાઓમાં એ જે સાયબર એટેક્સ છે એ બહુ વધારે કર્યા છે. આના પુરાવા મળી આવ્યા છે. આ બધાને ખબર છે એની અંદર ઘણા જૂનો ડેટા હોય એ લોકો ડિલીટ કરી દેતા હોય. પરંતુ એ 2 મહિનામાં અમે કન્ફર્મ કહી શકીએ કે ઘણા બધા અટેક્સ એ લોકોએ જુદી જુદી વેબસાઇટ્સ ઉપર કર્યા છે. તાજેતરમાં સાહેબ એરપોર્ટ ઉપર ધમકી મળી, કોઈ નામચીન કહી શકાય ખરા જેને ધમકીઓ આપી અથવા એટેક કર્યા હોય એવું કોઈ? ના, એ લોકોએ હાલ સુધી હું આપને કીધા કે એ લોકો અટેક આ સેક્ટરની વેબસાઇટ્સ ઉપર કરતા હતા. એ બાબતે ધમકી દેવાનો કંઈ પુરાવો નથી. પરંતુ એ વેબસાઇટ ઉપર અટેક કરીને અને એને એ લોકો જે વેબસાઇટ્સ ઉપર એ લોકો ચેક કરવાની એની સિસ્ટમ હતી કે આ વેબસાઇટ ખરેખર ડાઉન થઈ કે નહીં, એના ઉપર વેરીફાઈ જ્યારે કરી લેતા હતા ત્યારે પછી એ લોકો એના જે ગ્રુપ છે એની ઉપર આ મૂકતા હતા. એમાં હાલ સુધી કોઈ ધમકી આપી હોય એવું કંઈ અમારી તપાસમાં નહીં. હાલ સુધી એવો રેન્સમ અમાઉન્ટનો અમારી પાસે આવ્યો નથી. અને આના જે એફર્ટ્સ હતા આપને બધાને ખબર છે કે જે વેબસાઇટ્સ હોય છે એમાં ઘણો બધો ફાયરવોલ હોય છે, પ્રોટેક્શન સિસ્ટમ જે હોય છે એના લીધે કદાચ આના અટેક્સનો ઇમ્પેક્ટ જે છે એ પણ અમે એનાલિસિસ કરીશું. પરંતુ હાલ સુધી એને કંઈ પૈસા મળ્યા હોય એવું કંઈ છે. હું આપને કીધા કે એ અમે જે એફએસએલ થી પ્રાઇમરી એની વર્કિંગ કોપી અમને મળી છે
એની જે ડિટેલ્ડ અમારી તપાસ છે એમાં ફોલોઅર્સના એક્ઝેક્ટલી નંબર કયા છે એ તમને ખબર હોય તો ટેલિગ્રામ ચેનલ્સ ઉપર એની આઈડી શો હોતી છે. આ આઈડીઝ ને પછી રિઝોલ્વ કરવામાં આવે પછી અમને ખબર પડી શકે કે આ જે નંબર્સ છે એ ઇન્ડિયામાં ચાલી રહ્યા છે કે બહાર ચાલી રહ્યા છે. મેમ્બર્સ પાસેથી કોઈ પૈસા લેતા હતા ખરા ફોલોઅર્સ પાસે? નહીં, હાલ સુધી અમારી પાસે પૈસાની કોઈ પણ ચીજ એની અંદર આવી નથી. એ કારણ કે જાતેથી રેડિકલાઇઝ હતા અને એ ઓપરેશન સિંદૂર બાબતે પણ ઘણો દ્વેષ રાખતા હતા. તો એનો મેન જે મોટો છે જે કારણ જે મતલબ આ કામ કરવા માટે એક રીતે કહેવાય કે ભાઈ એ લોકોને પ્રોત્સાહિત કરતો હતો, આ મેન રીઝન આનો રેડિકલાઇઝેશન હતો. કોઈ એવો પિંક પોઈન્ટ ખરો કે આ તરફ આ લોકો વળી ગયા, એવી કોઈ વસ્તુ કે એવો કોઈ બનાવ કે એવી કોઈ ઘટના આ લોકો સાથે થઈ હોય? ના, હાલ નહીં, એવું કંઈ બહુ નથી આને કે ભાઈ આને કઈ એ રીતની કોઈ ઘટના થઈ હોય જેના લીધે આવો થયો છે, એવું કંઈ પણ તપાસમાં આવતું નથી. આ લોકોએ સાયબરના ફિલ્ડમાં વધારે પડતું જ્યારે ઓનલાઈન એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય અને એ દરમિયાન આને ઘણી બધી રેડિકલ આઇટમ્સ જોવા મળતી હોય એના લીધે આ લોકો પહેલો કેસ છે કદાચ આવો કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કેટલી કડક કાર્યવાહી ફરી વખત આવું? જો આઈટી એક્ટ 43 અને જે 66F છે એની અંદર અમે એના વિરુદ્ધમાં એફઆઈઆર દર્જ કરી છે. 66F જે છે આ બેસિકલી સાયબર ટેરરિઝમનો સ્પેશિયલાઇઝ સેક્શન છે અને એમાં પ્રાથમિક રીતે જે અમને પુરાવા મળ્યા છે એમાં આના ઇન્ટેન્શન બી ખરેખર સાથે સાથે જાણવા મળી ગયા છે. મારા વાला तो बंद ही है. ગ્રુપનું નામ શું હતું? ચેનલનું નામ एनोन से इसमें मिल जाएगा 50 થી વધારે એ લોકો ટ્રાય કરે. સર બતા દીजिए. ओके, आप सभी लोगों के ध्यान पे होगा कि बहुत बार इस तरह के इनपुट्स आते हैं कि बहुत सारे हैकर्स के द्वारा विभिन्न वेबसाइट्स पे अटैक किया जाता है. हाल में ऑपरेशन सिंदूर के दरमियान भी बहुत सारी इस तरह के इनपुट्स आए थे कि बहुत सारे एंटी नेशनल एलिमेंट्स जो हैं वो भारतीय वेबसाइट पे कंटिन्यू अटैक कर रहे हैं. इस जो इनपुट है इसके ऊपर काम करने के लिए गुजरात एटीएस का टेक्निकल सेल और सोशल मीडिया सेल है, और जो टेक्निकल अधिकारी हैं इन सभी को सोशल मीडिया मॉनिटरिंग के लिए निर्देश दिए गए थे. साथ ही साथ हमारी जो फील्ड टीम्स हैं उन्हें भी ये निर्देश दिए गए थे कि हमें ग्राउंड से इस बारे में किसी भी तरह की इन्फॉर्मेशन मिलती है तो उसको डेवलप करके आगे काम करना है. इसी दरमियान गुजरात एटीएस के पुलिस इंस्पेक्टर श्री ध्रुव प्रजापति को एक इन्फॉर्मेशन मिला कि ये जसीम शाहनवाज अंसारी जो कि नडियाड का है और इसके साथ में एक दूसरा माइनर लड़का है, ये दोनों मिलकर के एक अनोन सेक नाम से एक टेलीग्राम चैनल चला रहे हैं. और इस टेलीग्राम चैनल पर ये लोग इस तरह के एविडेंस डालते हैं जिसमें बताते हैं कि इन लोगों ने विभिन्न चीजों को उपयोग करके इन लोगों को ये लोग वेबसाइट्स को हैक कर रहे हैं, डाउन कर रहे हैं. विभिन्न वेबसाइट्स पे डीडोस अटैक करते थे. इस इंफॉर्मेशन को डेवलप करने के लिए एटीएस के एसपी श्री के सिद्धार्थ के नेतृत्व में एक टीम बनाई गई जिसमें डीवाईएसपी विरजित परमार, पीआई ध्रुव प्रजापति, सब इंस्पेक्टर एमपी झाला और सब इंस्पेक्टर जेपी वर्मोरा, इन लोगों की एक टीम बनाएगी. इन्वेस्टिगेशन किया गया. ये जो दोनों शकमंद है इन दोनों के फोन लेकर के इन्हें एफएसएल में भेजा गया. एफएसएल में जब भेजा गया तो इसमें हमें ये पता चला कि इन लोगों ने सबसे पहले एक टेलीग्राम पे एक्सप्लॉइट एक्स सेक नाम से एक चैनल बनाया था. इसके लिए एक बैकअप चैनल भी इन्होंने एलाइट एक्सप्लॉइट नाम से बनाया और बाद में इसका नाम बदल के एनोन सेक कर दिया है. ये बैकअप चैनल बनाने का कारण ये था कि अगर किसी कारण से ये लोगों का चैनल बंद होता है तो इस बैकअप चैनल के मार्फत भी अपनी एक्टिविटी कंटिन्यू कर सकते हैं. अभी तक का जो हमारा इन्वेस्टिगेशन हुआ है उसमें जानने को मिला है कि ये लड़के बेसिकली 12th फेल हैं, लेकिन पिछले 6-8 महीने से ऑनलाइन काफी चीजों को जानने के बाद में साइबर एक्टिविटीज में काफी एक्सपर्ट हो गए हैं. ये लोग साइबर हैकिंग करते रहते हैं. इन्होंने पाइथन लैंग्वेज, पैड्रोइड टूल्स, टर्मक्स टूल वगैरह एप्लीकेशंस और लैंग्वेज सीखी है. साथ साथ में विभिन्न एप्लीकेशंस और पोर्टल्स के मार्फत इन्होंने डीडोस एक्टिविटी के लिए विभिन्न टूल्स और जो इनकी लैंग्वेजेज है वो आइडेंटिफाई की हुई है. जब ये इस तरह का डीडोस अटैक करते हैं तो उसको चेक करने के लिए भी विभिन्न वेबसाइट्स और विभिन्न पोर्टल्स हैं जिनके ऊपर जाकर के उस पर्टिकुलर टाइम पे जो हैक की गई वेबसाइट है
उसको चेक करते हैं और अगर वो डाउन बताता है तो इस तरह के एविडेंस के साथ, स्क्रीनशॉट के साथ वो लोग अपने टेलीग्राम चैनल पे ये इन्फॉर्मेशन डालते हैं। इस इन्फॉर्मेशन के साथ साथ ये जो लोग हैं ये साथ साथ एंटी इंडिया मैसेजेस भी इसमें डालते थे, जैसे कि फॉर एग्जांपल हाई इंडिया वी जस्ट टुक डाउन योर फाइनेंशियल शील्ड एंड सर्वर्स, इस तरह के मैसेजेस ये लोग डालते थे। 7 मई 2025 के दिन जो ऑपरेशन सिंदूर का अगला दिन था, इस दिन भी इन लोगों ने लगभग 20 वेबसाइट्स पे इसी तरह के डीडोस अटैक किए और साथ साथ में टेलीग्राम चैनल पे इस मैसेज के साथ में अपने स्क्रीनशॉट्स डाले कि इंडिया में हैव स्टार्टेड इट बट वी विल बी द वन टू फिनिश इट। इन लोगों ने भारतीय डिफेंस क्षेत्र, फाइनेंस क्षेत्र, एविएशन, अर्बन डेवलपमेंट और स्टेट गवर्नमेंट की बहुत सारी वेबसाइट्स को निशाना बनाया है। इन आरोपियों के विरुद्ध हमने आईटी एक्ट 43 और 66F सेक्शन के तहत एफआईआर दर्ज की है और इसके आगे की कार्रवाई हम लोग अभी कर रहे हैं। कितनी थी और उनका बैकग्राउंड क्या था? ये दोनों जो है, इसमें से एक मैंने आपको बताया कि माइनर है, उसकी 18 साल से कुछ महीने उम्र कम है, पर जो दूसरा आरोपी है वो पुख्त वय का है, 18 साल प्लस उसकी आय है। दोनों रिसेंट में 12th फेल किए हैं और अभी इनकी स्टडीज चल रही है। इस ग्रुप से जुड़े हुए हैं और इनका क्या कुछ उद्देश्य था इसको लेकर? देखिए, ये ऑनलाइन रेडिकल हुए हैं, ये लगभग कंफर्म है, जो इनके मैसेज से आप खुद पता लगा सकते हैं। साथ साथ में ये इस तरह की एक्टिविटी जब करते थे तो ये विभिन्न कारणों से, जैसे कि खास करके जो सबसे रिसेंट कारण था ये ऑपरेशन सिंदूर था, पिछले 2 महीने में इनकी एक्टिविटी बहुत ज्यादा बढ़ी हुई थी। हमने इनके फोन वगैरह को सीजर करके सीधे एफएसएल में भेजा है। जो फर्स्ट इसकी हमारे पास में वर्किंग कॉपी आई है, वर्किंग कॉपी में इन जो स्क्रीनशॉट, जो टेलीग्राम चैनल की जो एक्टिविटीज थी, इस एक्टिविटी के बेस पे हमने इतना आइडेंटिफाई किया है कि इन लोगों ने किन किन वेबसाइट्स पे डीडोस अटैक्स के अटेम्प्ट किए, साथ में उस अटेम्प्ट में उनको सफलता मिली या नहीं मिली, उसके बारे में उन्होंने जिन वेबसाइट्स पे चेक किया और ये हमारी जो वेबसाइट्स को डाउन होना दिखाया, उसके स्क्रीनशॉट्स उन्होंने शेयर किए और साथ साथ में इस तरह के एंटी इंडिया जो मैसेजेस है वो साथ में पोस्ट किए। तो इन आधार पे हम कह सकते हैं कि ये लोग काफी रेडिकलाइज हैं, साथ साथ में साइबर एक्टिविटी के जानकार है। भारतीय जो साइबर सेक्टर है इसके ऊपर इन्होंने इस क्रूशियल टाइम पे काफी अटैक्स इस तरह के किए हैं। સર, એક ગુજરાતી પાસા ખાસ તો ઓપરેશન સિંધુ દરમિયાન આરોપીઓ કયા પ્રકારની ગતિવિધિઓ કરી હતી જેના કારણે દેશને અને દેશ વિરોધી કૃત્ય જણાવ્યું? હું આપને કીધા કે એ હાલ અમારી જે તપાસ છે એમાં આ લોકોએ જે ઓનલાઈન એક્ટિવિટી એ દરમિયાન કરી છે એ બાબતે અમે તપાસ કરી। 7 તારીખે એ લોકોએ લગભગ 20 વેબસાઇટ્સ ઉપર આ રીતના ડીડોસ અટેક કર્યા છે। એ બાબતના એ પુરાવા એના જે એનોન્સ ગ્રુપ છે એમાં નાખ્યા છે અને સાથે સાથે એ જે સ્ક્રીનશોટ है એ મૂકતા સાથે સાથે એ જે લાઈન અમને આપને કીધી કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ, આ રીતના મેસેजेस પણ મૂક્યા છે। સર, કઈ કઈ વસ્તુઓ આરોપીઓ પાસેથી મળી આવી છે? હાલ અમે સીઝર કર્યા છે મોબાઈલ ફોન એન્ડ ટેકનિકલ ડિવાઇસ। એ સિવાય બીજું કોઈ ખરું શું? થેન્ક યુ। જે રીતે નડિયાદમાંથી 2 ટેરરિસ્ટ ઝડપી પાડવામાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।